HVNIT કોલેજના NSS વિભાગના વિદ્યાર્થીઓની 2 બસના સથવારે ધરમપુર તાલુકાના ખોબા આશ્રમ શાળા ખાતે 5 દિવસીય શિબિરમાં ભાગ લેવા જઈ રહ્યા છે, જ્યાં ધરમપુર તાલુકાના અંતરિયાળ ગામ વિલ્સન હિલનો માર્ગ વટાવી નિયત ખોબા જતી વેળાએ વચ્ચે આવેલા સાદળ વેડા ગામના ઢોળા ઉપર 2 બસ પૈકીના એક બસ GJ05 BX 9364ના ચાલકે અચાનક બસ ઉપરથી કાબુ ગુમાવતા બસ સીધી ઢોળા ઉપરથી ઉતરી જતા બસ પલટીઓ મારી ગઈ હતી, જેમાં સવાર 24 વિદ્યાર્થીઓને નાની મોટી હાથ પગે અને માથામાં ઈજાઓ પહોંચી હતી। ઘટના બનતા જ ગ્રામજનો તાત્કાલિક દોડી આવ્યા અને પ્રાઇવેટ ગાડીવાળાઓ, પિયાગો રિક્ષાઓ અને 108 એમ્બ્યુલન્સના સથવારે આ તમામે પહેલા પિંડવડ PHC સેન્ટર અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ ખાતે ખસેડાયા અને PSI પ્રજાપતિ, વહીવટી સ્ટાફ અને ખોબા આશ્રમ શાળાના સંચાલકોએ તાત્કાલિક ખડે પગે સેવા બજાવી હતી। જોકે કોઈ જાનહાનિ નહીં થતા તમામ હાશકારો અનુભવ્યો।